વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. સાવલી 135 વિધાનસભા મત વિસ્તાર એટલે સાવલી ડીસર તાલુકા અને વડોદરા ગ્રામ્ય વિસ્તારનું સાવલી તાલુકા ખાતે સ્નેહ મિલન યોજાયું હતું. તો સાવલી તાલુકાના પંચાયત ચોકડી પાસે આવેલ સિંહ પાર્ટી પ્લોટમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભાજપા પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમમાં સાવલી ડીસર તાલુકાના કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જંગી જનમેદને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં સાવલી તાલુકામાં ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ જિલ્લા તાલુકાના ભાજપા હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લામાં આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ નવા આયામો, વડોદરા જિલ્લો એક એવો જિલ્લો છે કે જે દેશના અનેક રાજ્યના યુવાનોને રોજગારી આપીને એમના પરિવારના સપના સાકાર કરવાનું કામ આપણો આ વડોદરા જિલ્લો કરી રહ્યો છે. હવે તો જો કે સાવલીમાં બી ઘણી ઇન્ડસ્ટ્રીઓ આવી ગઈ, બહુ જ બધા. તમે તો બધો વટ પડે છે ભાઈ સાવલીમાં. હે વટ પડે છે કે નહીં? કોનો વટ પડે છે? અલ્લાહ કેતનભાઈ નો નહીં, સાવલીના બધા જ કાર્યકર્તાનો વટ પડે. પહેલા તમે મારો ભાઈ એટલું કામ કરે, એટલી મહેનત કરે ને તમે પાછું એમ કેતનભાઈ કેમ કરો છો? સાવલીના બધાનો જ વટ પડે છે ને વટ પડતો રહેશે. આનંદ કરો ભાઈ, બધાને નવા વર્ષના પાછા રામ રામ અને ખૂબ ખૂબ શુભકામનાઓ. અડધી રાત્રે કઈ બી જરૂર હોય, કોઈ બી પ્રકારનું કામગીરી હોય, ટીમ ગુજરાત આખી તમારી જોડે છે. તમે સૌ લોકો સાવલી વિધાનસભાના પ્રત્યેક ગામોના વધુમાં વધુ સુખાકારી યોજનાઓ આપવામાં સફળતા પ્રાપ્ત કરો એવી નવા વર્ષની શુભકામનાઓ. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.